આજે આપણે એક એવા સોફ્ટવેરની વાત કરવા જઈ રહ્યા છીએ કે સરકારી શાળા માટે બેસ્ટ છે, જેનું નામ છે લાઇબ્રેરી સોફ્ટવેર. આપણે મહિનામાં એક અથવા બે વાર દરેક ધોરણના વિદ્યાર્થીઓને પુસ્તકો આપતા હોય છે લાઇબ્રેરીના. તો આ લાઇબ્રેરીના જે પુસ્તકો છે એને ઓનલાઈન પ્લેટફોર્મ સ્વરૂપે કેવી રીતે સરળતાથી બાળકોને આપી શકાય અને તેનો ડેટા કેવી રીતે સાચવી શકાય અને તેની પ્રિન્ટ સરળતાથી કેવી રીતે મેળવી શકાય તેના માટે એક સરસ મજાનું નાનકડું સોફ્ટવેર બનાવેલું છે. તો ચાલો સૌપ્રથમ મારા પાસે એ સોફ્ટવેરની લિંક છે. હું ગૂગલ ક્રોમમાં આ લિંક પેસ્ટ કરું છું. પેસ્ટ કરતાની સાથે જ આ રીતનું આઉટપુટ જોવા મળશે. એમાં સૌપ્રથમ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ છે, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન થવાનું છે. તો સૌપ્રથમ પહેલી વખત જ્યારે આપણે એન્ટર થઈએ ત્યારે અહીં રજિસ્ટ્રેશન કરો પર ક્લિક કરવું પડશે. અહીં તમારે શાળાનું નામ, શાળાનો ડાયસ કોડ, મોબાઈલ નંબર, તાલુકો, જિલ્લો અને નોંધણી કરો. આટલી ડિટેલ નાખશો એટલે તમે ફરીથી તમારો એક પાસવર્ડ જનરેટ થશે. એ પાસવર્ડ છે એ એડમિન પાસેથી મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ તમે લોગિન કરી શકો છો. અત્યારે મેં રજિસ્ટ્રેશન કરેલું હતું એટલે હું મારું લોગિન કરું છું. મારા મોબાઈલ નંબર નાખી અને મારો પાસવર્ડ હું એન્ટર કરું છું. મોબાઈલ નંબર ભૂલ હોવાના કારણે ના પાડે છે. ચાલો ફરીથી આપણે પ્રવેશ કર્યો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને. તો સૌપ્રથમ આ રીતનું એક પ્લેટફોર્મ જોવા મળશે. તેમાં ઉપર લખેલું હશે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. અહીં જ્યારે આપણે જે સીટ નાખી છે તેના આધારે જે તે શાળાનું નામ આવી જશે. બરાબર. હવે અત્યારે અહીં આપણે 4 ટેબ જોવા મળે છે: પુસ્તકની એન્ટ્રી, વિદ્યાર્થીની એન્ટ્રી, પુસ્તક ઇસ્યુ અને રિપોર્ટ. આ ચારેય ટેબ આપણા માટે અગત્યની છે. સૌપ્રથમ આપણે પુસ્તકની એન્ટ્રીમાં ક્લિક કરશું એટલે અલગ અલગ તમને અહીંયા 3 ટેબ જોવા મળશે: CSV ઇમ્પોર્ટ, CSV અપલોડ અને સીટ દ્વારા એન્ટ્રી. બરાબર. તો સૌપ્રથમ આપણે CSV ઇમ્પોર્ટમાં ટેમ્પલેટ ડાઉનલોડમાં ક્લિક કરશું એટલે આપણે પુસ્તકની એન્ટ્રી છે એ ડાઉનલોડ કરવા માટેની આ રીતની સીટ મળી જશે. બરાબર. આ રીતની સીટ મળી ગઈ છે. એમાં સૌપ્રથમ ક્રમ નંબર, પુસ્તકનું નામ છે અને શાળાનું નામ છે. આ રીતની 3 કોલમ તમને જોવા મળશે. અહીં એમાં તમને જે શાળાનું નામ લખેલું છે, તમારી શાળાનું નામ લખો. અહીંયા જે તમે નામ લખશો તે જ સોફ્ટવેરમાં તમારી શાળાનું નામ છે તે અહીંયા જોવા મળશે. પુસ્તકની નામની એન્ટ્રી તમે ગૂગલ શીટ દ્વારા કરી અહીં કોપી પેસ્ટ આપી દેવાનું. ત્યારબાદ આ ફાઇલને સેવ કરી દેવાની છે. જેટલા પુસ્તકો તમે આમાં એન્ટર કરશો એટલા પુસ્તકો સેવ થઈ જશે. ત્યારબાદ શું કરવાનું છે, હવે અહીં લખેલું છે કે ફાઇલ અપલોડ કરો, CVS અપલોડ કરો. તો જે ફાઇલ આપણે સેવ કરેલી હતી એ ચૂઝ ફાઇલમાં જઈ અને આ પુસ્તક એન્ટ્રી ટેમ્પલેટ છે તે સિલેક્ટ કરી ઓપન કરી અહીંયા ફાઇલ અપલોડ કરશો એટલે આપણી જે ફાઇલ હતી એમાં જેટલા પુસ્તકો હતા તે અહીં આવી જશે. હાલ મેં ફાઇલ અપલોડ કરેલી છે એટલે મારી નવી ફાઇલ હું અપલોડ કરતો નથી. ત્રીજી અને સહેલી રીત કે સીટ દ્વારા એન્ટ્રી. ઘણી વખત એવું બને કે સીટ બનાવી નાખી છે પછી આપણી પાસે હજી વધારાના 10 પુસ્તકો પડ્યા છે, તો એની એન્ટ્રી કેવી રીતે કરવી? તો તેની એન્ટ્રી અહીંયાથી લિંક ખોલી અને તેની સીધી એન્ટ્રી પણ કરી શકાશે. તેના માટે એક નવી લિંક ખુલશે. હવે મારી પાસે જેટલા પુસ્તકો એન્ટર હશે એમાં તો ઓલરેડી એના પછીનો નંબર જ અહીંયા તમને બતાવશે. અત્યારે મેં 50 પુસ્તકોની એન્ટ્રી કરેલી છે એટલે અહીંયા મને ઓટોમેટિક 51મો નંબર જ બતાવશે. તમે જો 200 પુસ્તકની એન્ટ્રી કરેલી હશે તો અહીંયા 201 નંબર આવશે. હવે પુસ્તકનું નામ લખી નાખવાનું છે. દાખલા તરીકે XYZ. અત્યારે હું પુસ્તકનું નામ લખી નાખું છું અને આ સેવ કરું છું એટલે મારું જે પુસ્તક છે 51 નંબર સ્વરૂપે સેવ થઈ ગયું છે. જો અહીંયા નેક્સ્ટ નંબર હવે આવી ગયો છે, 52 નંબર આવી ગયો છે. હવે હું કોઈ પણ પુસ્તક ABC સેવ કરું છું એટલે જેટલા પુસ્તક હું સેવ કરું છું તે પુસ્તક નેક્સ્ટ એના પછી ઓટોમેટિક સેવ થતા જશે. ચાલો આ આપણે જે વાત કરી હતી તે લિંક દ્વારા પુસ્તકની એન્ટ્રીનું ફોર્મેટ આપણે કમ્પ્લીટ સમજાઈ ગયું છે.
કે ટેમ્પલેટમાં કઈ રીતે લખશું, પહેલાં ક્રમ હશે, પછી પુસ્તકનું નામ હશે, અને C2 સેલમાં છે આપણે જે શાળાનું આપણું નામ છે ત્યાં આપણે નામ એન્ટર કરશું, બરાબર. અને ત્રીજું છે કે લિંક દ્વારા અહીંયાથી વધારાના પુસ્તકોની જેટલી એન્ટ્રી કરવી છે અહીંયાથી કરી શકાય. હવે વિદ્યાર્થીઓની એન્ટ્રીની વાત કરીએ, બરાબર. વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવા માટે તેના માટે પણ CSV ફાઇલ છે, તે પણ આપણે ડાઉનલોડ કરી અને તેનો નમૂનો જોઈ લઈએ. ચાલો, CSV ફાઇલ આપણે ડાઉનલોડ કરી લીધેલી છે. તેનો નમૂનો આ રીતે છે. ક્રમ નંબર નાખવાનો છે, વિદ્યાર્થીનો GR નંબર નાખવાનો છે, વિદ્યાર્થીનું નામ નાખવાનું છે, વિદ્યાર્થીનું નામ અહીં નાખી દેવાનું છે. આ રીતે આપણા પાસે જો ડેટા હોય તો સીધો જ અહીં કોપી પેસ્ટ કરી અને સેવ આપી અને આ જ ફાઇલ આપણે ફરીથી અપલોડ કરવી પડશે. અહીં ખાસ એક ધ્યાન રાખવાનું છે, જે આપણે ધોરણ લખી, જો આપણે ધોરણ ABC એ ટાઈપના ધોરણ હોય તો કેવી રીતે ધોરણ લખશું, તો કે ધોરણ 1 કરશું, ત્યારબાદ આડું લીટું કરશું અને ત્યારબાદ ફરજિયાત અંગ્રેજી અક્ષરમાં, બરાબર, અંગ્રેજી અક્ષરમાં ABC કેપિટલ અક્ષરમાં લખશું, બરાબર. આ રીતે ધોરણ લખવાનું છે. જો મારે બીજા ધોરણમાં B ધોરણ હોય તો હું કેવી રીતે એન્ટ્રી કરીશ, B આડું લીટું અને C કેપિટલ અક્ષરમાં. આ રીતે જ ધોરણની એન્ટ્રી કરીશું. અને ફક્ત ધોરણ મારે ABC નથી, ત્રીજું એક જ ધોરણ છે તો હું 3 જ લખીશ, પાંચમું એક જ ધોરણ છે હું 5 જ લખીશ, સાતમું એક જ ધોરણ છે 7 જ લખીશ. આ રીતની આપણે ધોરણમાં એન્ટ્રી કરવાની છે, બરાબર. ક્રમ, GR નંબર, આખો સોફ્ટવેર છે એ GR નંબરના આધારે છે, બરાબર. એટલે વિદ્યાર્થીઓના GR નંબર સાચા લખશું. ત્યારબાદ આને આપણે સેવ કરશું અને સેવ કરી અને જ્યારે આપણે ફાઇલ અપલોડ કરી ચૂઝ ફાઇલમાં જઈ વિદ્યાર્થી એન્ટ્રી ટેમ્પલેટમાં સિલેક્ટ કરી અને અપલોડ કરશું ત્યારે જેટલા વિદ્યાર્થીઓ છે એક જ સાથે તમારા દરેક વિદ્યાર્થીઓ અપલોડ થઈ જશે. ત્યારબાદ ઘણી વખત એવું બનશે કે આ ફાઇલ અપલોડ થઈ ગઈ, આપણા શાળામાં નવા વિદ્યાર્થીઓ આવ્યા, તો એની એન્ટ્રી મેન્યુઅલી રીતે આ લિંક દ્વારા પણ કરી શકાશે. ચાલો, લિંક દ્વારા કેવી રીતે એન્ટ્રી કરવી તે જોઈ લઈએ. લિંક ખુલેલી છે, GR નંબર નાખી દેવાના. કોઈ નવો વિદ્યાર્થી આવ્યો, દાખલા તરીકે મારે 3600 નંબરના GR વાળો કોઈ એક નવો વિદ્યાર્થી આવ્યો, ધોરણ પસંદ કરીશ, બરાબર. ધોરણ પસંદ કરી અને દાખલા તરીકે મારે 2Bમાં વિદ્યાર્થી આવેલો છે તો ધોરણ 2B પસંદ કરી લીધેલું છે. પૂરું નામ લખી નાખ્યું વિદ્યાર્થીનું, દાખલા તરીકે વિદ્યાર્થીનું XYZ આપણે એનું પૂરું નામ આપી દીધેલું છે, બરાબર. આ સેવ કરી તો આપણો વિદ્યાર્થી છે એ સેવ થઈ જશે. રેડી. આ રીતે મેં વિદ્યાર્થી અને પુસ્તકની એન્ટ્રી કરી નાખેલી છે. ત્યારબાદ અગત્યનું સેક્શન, બરાબર. પુસ્તક અને વિદ્યાર્થીની એન્ટ્રી થઈ ગયા બાદ અગત્યનું સેક્શન. હવે આ બે જે પુસ્તક એન્ટ્રી અને વિદ્યાર્થી એન્ટ્રી હતા, બરાબર, એને હવે આપણે ધ્યાનમાં નથી લેવાના. આપણું સાચું જે છે આખા વર્ષ દરમિયાન આપણે જે વિદ્યાર્થીને પુસ્તક ઇસ્યુ કેવી રીતે કરશું એના માટેની વાત છે. તો આ ત્રીજી ટેબ છે પુસ્તક ઇસ્યુ, તેના ઉપર ક્લિક કરશું. પુસ્તક ઇસ્યુ ક્લિક કરશો એટલે આપણી પાસે અહીંયા અલગ અલગ બોક્સ છે. એક GR નંબર છે, વિદ્યાર્થીનું નામ છે, પુસ્તક નંબર છે, પુસ્તકનું નામ છે, આપ્યા તારીખ છે અને અગાઉ જમા પુસ્તકનું નામ છે અને છેલ્લે છે પુસ્તક ઇસ્યુ કરો. તો અહીં 3 ટેબ ઇનેબલ કરેલી છે, વિદ્યાર્થીનું નામ, પુસ્તકનું નામ, આપ્યા તારીખ, બરાબર, અને અગાઉ જમા તારીખ. આ જે 4 ટેબ છે એ ઇનેબલ કરેલી છે. હવે આખી જે આપણી આ પુસ્તક ઇસ્યુ છે એ GR નંબરના આધારે જ ઇસ્યુ કરશું. સૌપ્રથમ આપણે જ્યારે પુસ્તક ઇસ્યુ કરવા હોય ત્યારે પુસ્તકને આપણે ગોઠવી દેવાના છે, બરાબર. અલગ અલગ પુસ્તકને લાઇનમાં વિદ્યાર્થીઓ પાસે ગોઠવાવી દેવાના છે. ત્યારબાદ લેપટોપ લઈ અથવા તો PC પર વિદ્યાર્થીઓ જ આ એન્ટ્રી કરે તો વધારે સારું, કારણ કે જે આપણે લાઇબ્રેરી માટેના જેને મોનિટર રાખેલા છે તેના દ્વારા જ આ એન્ટ્રી થાય તો વિદ્યાર્થીઓ પણ પોતાની રીતે આ એન્ટ્રી કેવી રીતે કરવી જાતે શીખી શકશે. હવે જ્યારે વિદ્યાર્થી પુસ્તક લઈને આપણી પાસે આવશે, સૌપ્રથમ પુસ્તક આપણા જેટલા પુસ્તકો છે તો એનું આપણે જ્યારે એન્ટ્રી કરેલી હતી ત્યારે એ પુસ્તક ઉપર જેટલો નંબર છે એના નંબરનું સ્ટીકર મારી દેવાનું છે. દાખલા તરીકે એન્ટ્રીમાં 1 નંબરનું પુસ્તક આપણે કોઈ રાખેલું હતું તો પુસ્તક ઉપર 1 નંબરનું સ્ટીકર લગાવી દેવાનું છે. આ રીતે દરેક પુસ્તક ઉપર નાના સ્ટીકર મારી દેવાના છે. જેટલા આપણે પુસ્તકો 100, 200, 300 તો દરેક પુસ્તક ઉપર તેના નંબરનું સ્ટીકર હશે. હવે જ્યારે કોઈ વિદ્યાર્થી આપણી પાસે આવે છે ત્યારે વિદ્યાર્થીને આપણે GR નંબર પાકો કરાવી દેવાનો છે, બરાબર. એટલે જ્યારે વિદ્યાર્થી કોઈ એમ કહેશે કે મારો GR નંબર 1800 છે, ચાલો તો મેં અહીંયા 1800 GR નંબર ટાઈપ કરી દીધેલો છે. ત્યારબાદ 1800 હું GR નંબર ટાઈપ કરીશ એટલે ઓટોમેટિક અહીંયા એનું નામ આવી જશે, કારણ કે આપણે જે ડેટા છે એ વિદ્યાર્થી એન્ટ્રીમાં નાખેલો જ હતો એના કારણે. હવે આ વિદ્યાર્થી છે અત્યારે હાલમાં મારા પાસે 52 પુસ્તકોની એન્ટ્રી કરેલી છે.
વિદ્યાર્થી પુસ્તક લઈને મારી પાસે આવે છે અને મેં જોયું કે એમાં 4 નંબરનું સ્ટીકર મારેલું હતું, એટલે હું અહીંયા 4 નંબર લખીશ. 4 નંબર લખીશ એટલે ઓટોમેટિક અહીં પુસ્તકનું નામ આવી જશે. આ વિદ્યાર્થી છે મારી પાસે પહેલી વખત જ પુસ્તક લેવા આવે છે, આખા વર્ષમાં સ્ટાર્ટિંગ કરી છે એના માટે, એટલે અગાઉ મારા પાસેથી કોઈ પુસ્તક લઈ ગયો નથી એવું અહીંયા લખેલું આવે છે. અને આપ્યા તારીખ અહીંયા દેખાતી નથી, પણ આપ્યા તારીખ આજની ઓટોમેટિક લઈ લેશે. ચાલો આ GR નંબરવાળા વિદ્યાર્થીને આપણે પુસ્તક ઇસ્યુ કરી ટીક કરી નાખશું એટલે એને પુસ્તક ઇસ્યુ થઈ ગયું હશે, સફળતાપૂર્વક એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો બીજો કોઈ એક વિદ્યાર્થી આવે છે જેનો GR નંબર છે 1803. ચાલો 1803 કરીશ એટલે વિદ્યાર્થીનું નામ આવી જશે. પુસ્તક નંબર એ મારી પાસે 48 નંબરનું પુસ્તક લઈને આવે છે તો 48 નંબર લખું. ફક્ત મારે 2 જ એન્ટ્રી કરવાની છે. એના માટે 2 એન્ટ્રી માટે પણ ખાસ એ કે GR નંબર છે એ વિદ્યાર્થી આપને કહેશે અને પુસ્તકનું નામ છે એ તો જે પુસ્તક લઈને આવ્યો છે એ વિદ્યાર્થી કોમ્પ્યુટર ઉપર જે બેઠો હશે એ જોઈ લેશે કે ભાઈ 48 નંબરનું છે તો 48 નંબર લખી નાખશે એટલે પુસ્તકનું નામ આવી જશે. આ પણ વિદ્યાર્થી મારી પાસે અગાઉ કોઈ પુસ્તક નથી લઈ ગયો, બરાબર. ત્યારબાદ પુસ્તક ઇસ્યુ કરો એના ઉપર હું ક્લિક કરીશ. હજી એક વિદ્યાર્થીની આપણે એન્ટ્રી કરી નાખી. દાખલા તરીકે 1801 વિદ્યાર્થી મારી પાસે આવી ગયો છે, બરાબર. એનું નામ ઓટોમેટિક આવી જશે. પુસ્તક નંબર 6 નંબરનું લઈ જાય છે મારી પાસેથી, પુસ્તક નંબર આવી જશે. આ પણ વિદ્યાર્થી પહેલી વખત જ મારી પાસે આવે છે એટલે પુસ્તક ઇસ્યુ કરું છું, બરાબર. વિદ્યાર્થી લેવલે બસ આટલું જ કામ કરવાનું છે. ત્યારબાદ પુસ્તક ઇસ્યુ દરેક વિદ્યાર્થીને આ રાઉન્ડમાં, એટલે કે આ શનિવાર હતો, આ શનિવારે મેં બધા વિદ્યાર્થીઓને આ રીતે લાઇનમાં ક્રમશઃ વિદ્યાર્થી ઊભા રહી ગયા હતા, આ રીતે પુસ્તક એન્ટ્રી કરી લીધેલું છે. હવે આ રિપોર્ટ સેક્શન છે, રિપોર્ટ સેક્શન છે એ જે શિક્ષક આ એપ્લિકેશનમાં લોગિન હશે તે રિપોર્ટ સેક્શન આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે રિપોર્ટ ડાઉનલોડ કરી શકશે. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ એક ચોપડો બનાવી અને એના અંદર વર્ગ વાઇઝ આપણે દરેક પુસ્તકનું નામ, વિદ્યાર્થીનું નામ એ રીતે રજિસ્ટ્રેશન કરતા હતા, બરાબર. એના માટે હવે આ ખૂબ જ સરળ રીત છે. રિપોર્ટ સેક્શનમાં આપણે જાશું, રિપોર્ટ સેક્શનમાં જાશું એટલે આ રીતે ખુલશે, બરાબર. સૌપ્રથમ ધોરણ આવશે, ત્યારબાદ મહિનો આવશે, પખવાડિયું આવશે અને PDF ડાઉનલોડ કરો અને નીચે એક કોલમ છે. આ જે માસિક રિપોર્ટ છે અને નીચે છે કે વિદ્યાર્થી વર્ષાંત ઇતિહાસ, એટલે કે GR નંબરના આધારે જે તે વિદ્યાર્થીએ કેટલા પુસ્તકો આખા વર્ષ દરમિયાન વાંચ્યા છે એની ડિટેલ આવી જશે. ચાલો અત્યારે આપણે જે વિદ્યાર્થીને પુસ્તક આપ્યા હતા એના ધોરણના આધારે, દાખલા તરીકે એક વિદ્યાર્થી જે આપણી પાસે પુસ્તક લઈ ગયો હતો એનું ધોરણ 7A હતું, બરાબર. અત્યારે હું જે રેકોર્ડિંગ કરું છું એ મહિનો કયો ચાલે છે તો કે માર્ચ મહિનો ચાલે છે અને પખવાડિયું કયું ચાલે છે તો કે બીજું પખવાડિયું ચાલે છે. જ્યારે તમે ઇસ્યુ કરશો એ પખવાડિયાના આધારે એનો રિપોર્ટ ડાઉનલોડ થશે. ચાલો હવે હું PDF ડાઉનલોડ ઉપર ક્લિક કરું છું ત્યારે શું થશે, PDF ડાઉનલોડ ઉપર ક્લિક કરતા PDF ડાઉનલોડ થશે. હવે આપણે એનો રિપોર્ટ જોઈ લઈએ. જો આ રિપોર્ટ આવી ગયો, પુસ્તક રજિસ્ટર શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળા, બરાબર. હવે કઈ તારીખે, કાલની તારીખમાં પણ એક વિદ્યાર્થીનું મેં પુસ્તક આપેલું હતું એની એન્ટ્રી પણ આવી ગઈ છે, બરાબર. આજની તારીખમાં મેં મહાભારત પાત્ર કથાઓ 20 તારીખે આપેલા છે, હજી મારી પાસેથી લઈ ગયા છે, જમા નથી કરી ગયા, બરાબર. જમા નથી કરી ગયા એટલે આ જમા તારીખ આવતી નથી. તમારે પ્રિન્ટ ક્યારે આપવાની કે જ્યારે વિદ્યાર્થી બીજી વખત પુસ્તક લેવા આવે ત્યારે આની પ્રિન્ટ આપવાની, જેથી કરીને જમા તારીખ પણ તેમાં આવી જાય છે. અહીંયા ધોરણ આવી ગયું છે, માર્ચ મહિનો આવી ગયો છે અને બીજું પખવાડિયું આટલું લખીને આવી ગયું છે, શાળાનું નામ પણ આવી ગયું છે, બરાબર. આ રીતે જેટલા વિદ્યાર્થીઓ આપણી પાસેથી કયા મહિનામાં તો કે માર્ચ મહિનામાં બીજા પખવાડિયામાં જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક લઈ ગયા હશે એનો રિપોર્ટ આપણે ક્યારે ડાઉનલોડ કરવાનો છે તો કે હવે માર્ચ મહિનોનું બીજું પખવાડિયું પૂરું થઈ ગયું અને એપ્રિલ મહિનામાં જ્યારે આપણી પાસે પહેલી વખત પુસ્તક લેવા આવે છે ત્યારે આ માર્ચ મહિનાનો રિપોર્ટ ડાઉનલોડ કરશો એટલે જમા તારીખ પણ બધી આવી જશે અને બધા વિદ્યાર્થીઓ માર્ચ મહિનામાં આખા મહિનામાં બીજા પખવાડિયામાં જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક લઈ ગયા હશે એના નામ સાથેનો આ રીતનો Ctrl P કરતા A4 સાઇઝમાં લેન્ડસ્કેપમાં સીધો આ રીતનો રિપોર્ટ ડાઉનલોડ થઈ જશે. ચાલો હવે અત્યારે મેં ધોરણ 7 કરેલું હતું, ધોરણ 7B કરીને પણ હું જોઈ શકું છું કે મારી પાસે કોઈ વિદ્યાર્થી 7Bમાંથી પુસ્તક લઈ ગયો છે માર્ચ મહિનાના બીજા પખવાડિયામાં. ચાલો જોઈ લઈએ, લઈ ગયો હશે તો એનો રિપોર્ટ અહીંયાથી ડાઉનલોડ સેક્શનમાં આવી જશે. ચાલો 7Bમાં 3 વિદ્યાર્થીઓ મારી પાસે લઈ ગયા છે, બરાબર. ચાલો એની અહીંયા એન્ટ્રી તમને બતાવે છે. આગળ વધીએ. ત્યારબાદ
જીઆર નંબરના આધારે, બરાબર, કોઈ પણ વિદ્યાર્થી આખા વર્ષ દરમિયાન જે પુસ્તકો વાંચેલા છે તો જીઆર નંબરના આધારે પણ આપણે એ ડાઉનલોડ કરી શકીએ છીએ. દાખલા તરીકે 1803 મેં જીઆર નંબર લખ્યા, તો આ જીઆર નંબરના આધારે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ કેટલા પુસ્તકો વાંચ્યા એનો રિપોર્ટ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો હિસ્ટ્રીમાં. બરાબર, જો અહીંયા વિદ્યાર્થીનું નામ આવી ગયું છે, જીઆર નંબર આવી ગયા છે, ધોરણ આવી ગયું છે. હજી આપણી પાસેથી પુસ્તક લઈ ગયો તો જમા કરાવેલ નથી, જેના કારણે જમા તારીખ આપેલ નથી, અને આખા વર્ષ દરમિયાન કેટલા પુસ્તકો વાંચ્યા છે એની સંખ્યા પણ અહીંયા તમને બતાવશે. ચાલો, હવે જમા તારીખ નહોતા બતાવતા, તો હવે મારે દાખલા તરીકે વિદ્યાર્થી જમા આપી જાય છે પછી હું રિપોર્ટ ડાઉનલોડ કરું તો જમા તારીખ બતાવશે. જોઈ લઈએ. પુસ્તક ઇસ્યુમાં આપણે જાય છીએ. હવે વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થીનો મેં આ જીઆર નંબર લખ્યો છે 1800. વિદ્યાર્થી મારી પાસે પુસ્તક લેવા આવે છે. પુસ્તક નંબર હું કોઈ પણ લખી નાખું છું. પુસ્તક નંબર દાખલા તરીકે હું 15 લખી નાખું છું. તો હવે આ વિદ્યાર્થી જો મારી પાસે પહેલા પુસ્તક લઈ ગયો હતો તો અહીંયા જો એનું નામ આવી ગયું, કરણ ઘેલો નામનું પુસ્તક છે એ પહેલા મારી પાસેથી લઈ ગયો હતો. બરાબર, હવે આ હું સેવ કરું છું. એનો ડેટા સેવ થઈ ગયો છે. હવે હું જ્યારે રિપોર્ટ સેક્શનમાં અત્યારનો હું મહિનો લઈ લઉં છું, એનું ધોરણ લઈ લઉં છું. ધોરણ દાખલા તરીકે એનું 7B હતું. બરાબર, જાન્યુઆરીની જગ્યાએ માર્ચ મહિનો ચાલે છે, બીજું પખવાડિયું ચાલે છે. PDF ડાઉનલોડમાં હું જાઉં છું. બરાબર, ડાઉનલોડમાં જાશું અને રિપોર્ટ સેક્શનમાં જોશું તો જે કરણ ઘેલો નામનું પુસ્તક લઈ ગયો હતો એની જમા તારીખ આવી ગઈ છે, અને નવું જે આપણી પાસેથી પુસ્તક લઈ ગયો તો એનું પણ નામ અહીં આવી ગયું છે. બરાબર, કારણ કે નવું પુસ્તક લઈ ગયો છે, જમા નથી કરાવી ગયો. તો આ રીતે જે પુસ્તકો જમા થઈ જાય પછી આ રીતે તમે રિપોર્ટ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, એ જ રીતે એ જ વિદ્યાર્થીનો જીઆર નંબર આપણે નાખશું તો જમા તારીખ સાથે એનો ઇતિહાસ આપણે ડાઉનલોડ કરી શકશું. ચાલો, એનો હિસ્ટ્રી ડાઉનલોડ થઈ ગઈ છે. જો અહીંયા કરણ ઘેલો નામનું પુસ્તક હતું. બરાબર, આ જમા તારીખ સાથે અહીંયા આપણે જોવા મળે છે. રેડી. તો આ રીતે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે વર્ગના ગમે તે શિક્ષક આ રીતની PDF ડાઉનલોડ કરી શકે છે. આ સોફ્ટવેર છે એ તમારા મોબાઈલમાં પણ રન થશે. ફક્ત એક લિંક દ્વારા પુસ્તક ઇસ્યુ તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો. રિપોર્ટ છે એ PDF સ્વરૂપે મોબાઈલ દ્વારા પણ ડાઉનલોડ કરી શકો, અને ગમે ત્યારે આખા વર્ષ દરમિયાન રિપોર્ટ ડાઉનલોડ કરી અને ફાઇલમાં મૂકી શકો. એટલે કે આ ડિજિટલ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ આપણે બનાવેલી છે. બરાબર, એટલે કે આ દરેક શાળામાં જે મોટી શાળા છે એના માટે ખૂબ કામ આવી શકે એવી સિસ્ટમ છે. બરાબર, તો આ રીતની સિસ્ટમ જો કોઈ પણ શાળાએ જોતી હોય તો વોટ્સઅપ દ્વારા તમે જ્યાં વોટ્સઅપની જે આપણે સોફ્ટવેર જ્યારે ખોલશું ત્યારે સ્ટાર્ટિંગમાં જ જ્યારે આપણે એન્ટ્રી કરશું ત્યાં વોટ્સઅપ દ્વારા માહિતી છે તેના ઉપર ક્લિક કરી અને વોટ્સઅપથી તમારો કોડ તમે મેળવી શકો છો અને સીધો આ સોફ્ટવેર તમે પણ ઉપયોગ કરી શકો છો. આભાર.